દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. અમરેલીના બગસરા શહેરમાં બે આખલાઓ બાખડ્યા, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ. બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આખલાઓ વચ્ચે યુદ્ધથી લોકોને અવરજવર મુશ્કેલ બન્યું. બગસરા શહેરમાં 100 ઉપરાંત આવા આખલાઓ ભયના હેઠળ લોકો જીવી રહ્યા છે. નગરપાલિકાના સદસ્ય દિનેશભાઈ હડિયેલે આવા રેઢિયાર આખલાઓની દૂર કરવાની માંગ કરી. આવા રેઢિયાર આખલાઓને કારણે અવારનવાર અકસ્માતના પણ કારણો બન્યા છે. અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવ્યો. આવી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આવા રેઢિયાર આખલાઓને દૂર કરવા માંગ કરી. રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી. હું દિનેશભાઈ હડિયેલ, નગરપાલિકા સદસ્ય, વોર્ડ નંબર 2. બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સાંઢોનો ખૂબ જ મોટો ત્રાસ જોવા મળી રહ્યો છે. હાલ અમારા વિસ્તાર તિરુપતિની અંદર બે સાંઢો બાંધી રહ્યા હતા. સવારના 8થી 1.5 કલાક જેવો સમય થયો છે. લોકોને અવરજવરમાં પણ ખૂબ જ હાલાકી પડી રહી છે. તો મારી તંત્રને અપેક્ષા છે કે તરત જ આની પાસે કાર્યવાહી કરવામાં આવે અને આ સાંઢોને બગસરા શહેરમાંથી દૂર કરવાની વ્યવસ્થા કરવામાં આવે. આ સાંઢોને કારણે લોકોને પારિવારિક કામ માટે જવું હોય ત્યારે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ અવારનવાર જોવા પણ મળી રહ્યું છે કે એક્સિડન્ટ પણ થાય છે. આનાથી અનેક મૃત્યુ પણ જોવા મળી રહ્યા છે. હમણાં જ આપણે બાયપાસ રોડ ઉપર એક મૃત્યુ થઈ ગયું હતું. જે આવા મૃત્યુ થાય તેની પહેલાં તંત્રે ખૂબ જ જાગૃતિ કરી અને આની ઉપર કંટ્રોલ લેવો જોઈએ એવી મારી અપેક્ષા છે.